अज्ञानेति मेरान्धानां ज्ञानाञ्जना शलाकया नेत्रमन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। તારીખ 14/10/2020 બુધવાર ગણધરોનું ગુણ દર્શન મંડિતજીનું શંકાનું સમાધાન પરમાત્માએ કરી આપ્યું અને એમણે સંકલ્પ પ્રમાણે ભગવાન પાસે દીક્ષા લઈ લીધી. મૌર્ય પુત્રને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે એ પણ આશ્ચર્ય પામી ગયા કે આ તો જે ત્યાં જાય છે એ બધાની શંકાનું સમાધાન થઈ જાય છે અને એમને સાચો માર્ગ પણ મળી જાય છે. ત્યારે મારે પણ આ યજ્ઞનું સુકાન સોંપી અને મારે પણ ત્યાં જવું જોઈએ અને ત્યાં જઈને મારે પણ આત્માનું કલ્યાણ કરવું જોઈએ. એટલે મૌર્ય પુત્રએ અંકપિતજીને યજ્ઞનું સુકાન સોંપી અને પોતે ત્યાં આવ્યા. ત્યારે ભગવાને એમને નામથી સંબોધન કર્યા કે આવો મૌર્ય પુત્ર આવો. તમારા મનમાં તમારા હૃદયમાં આ પ્રકારની શંકા છે કે દેવો નથી, દેવો જેવું કોઈ અસ્તિત્વ છે જ નહીં, આવી તમારા મનમાં શંકા રહેલી છે કે દેવો એટલે કે ઇન્દ્ર, યમ, વરુણ, કુબેર વગેરેને તમે માયાવી માની રહ્યા છો. તે વાત બરાબર છે ને? મૌર્ય પુત્રએ હા કહી કે હું એમ જ માની રહ્યો છું અને એટલે જ હું મારા મનમાં શંકા છે કે દેવો હશે કે નહીં હોય. તો હે મૌર્ય પુત્ર, તમે જે વેદ વાક્ય છે એ શું બતાવે છે? સ એસહ યજ્ઞાયુધા યજમાનો જસા સ્વર્ગલોકં ગચ્છતિ. કે યજ્ઞરૂપ આયુધ દ્વારા યજ્ઞ કરતા શીઘ્ર પ્રમાણે સ્વર્ગમાં જાય છે. જો તમારા કહેવા પ્રમાણે દેવ ન હોય તો દેવલોક પણ ન હોય. તો આ સ્વર્ગનું જે કથન છે, જે વેદ વાક્યમાં જ કહેવા આવ્યું છે, તો તમારા કથન સાથે કેવી રીતે બંધ બેસશે? તમે દેવોને માયાવી માની રહ્યા છો કે માયા છે, એ સત્ય નથી. માયા અસત્ય છે. માયા એક દેખાવ છે. માયા એક ભ્રમણા છે. કેવી ભ્રમણા ઉત્પન્ન કરે કે એમ જ લાગે કે આ સત્ય છે. તો એ ભ્રમણા છે અને ભ્રમણાના કારણે માણસ ભૂલી જાય છે. ભ્રમણાના કારણે માણસ ભૂલ કરી બેસે છે. જેમ
રામચંદ્રજીએ ભૂલ કરી હતી કે પેલો રાક્ષસ હરણનું માયાવી સ્વરૂપ ધારણ કર્યું અને રામચંદ્ર જેવા પણ ભૂલી ગયા અને હરણને પકડવા માટે એની પાછળ દોડ્યા. તો એમને પરિણામ એ આવ્યું કે સીતાને ગુમાવવી પડી. તો માયા છે, એને સમજવી, એને ઓળખવી મુશ્કેલ છે. એટલે તમે વેદના વાક્યને પણ નથી સમજી શક્યા. તમારા વેદમાં કહ્યું છે કે જે યજ્ઞ કરે છે, ભાવથી યજ્ઞ કરે છે, શુદ્ધ મનથી યજ્ઞ કરે છે, એ હંમેશા સ્વર્ગ લોકમાં જાય છે. તો સ્વર્ગ લોક એ એક દેવલોક છે કે જ્યાં જીવ જાય છે. તો તમારા જ કથનથી આ સત્ય બન્યું છે કે દેવ જેવું કાંઈક છે. જો તમે આ નહીં માનો તો તમારું કથન અસત્ય થઈ જશે, તો તમારા શાસ્ત્ર મિથ્યા કહેવાશે. એટલે હે મારો પુત્ર, તમે તમારા શાસ્ત્રને તમે માનો છો તો બસ તમે માનો કે ના દેવલોક પણ છે. જો તમે નહીં માનો તો જે જીવો સારા કાર્ય કરી રહ્યા છે, એ સારા કાર્યમાં જે પુણ્ય ઉપાર્જન કર્યું છે, તો એ જીવો ક્યાં જશે પછી? જેણે સારું કર્યું હોય એને ઇનામ અવશ્ય મળે છે. જે વિદ્યાર્થી સારું લખીને આવ્યું હોય, સાચું લખીને આવ્યું હોય, તો એને અવશ્ય માર્ક સારા જ મળે છે. અને સારા માર્ક મળે તો એનું સન્માન થાય છે. અને જેણે સાચું નથી લખ્યું એને માર્ક સારા નથી મળતા. ક્યારેક એને નાપાસ થવાનો વારો આવે છે અને નાપાસ થવામાં બધું ગુમાવી બેસે છે. તો દેવો છે. હું પોતે ગત જન્મની અંદર 10મા દેવલોકમાં હતો, જ્યાં 20 સાગરોપમનું આયુષ્ય રહેલું હતું. પ્રણત નામના દેવલોકમાં હું રહેલો હતો. 20 સાગરોપમ ભોગવીને આવ્યો અને ત્યાંનું આયુષ્ય પૂરું થયું અને હું અહીં મહાવીર તરીકે જન્મ્યો છું. તમે કદાચ એ વાતને ન માનો તો કાંઈ વાંધો નહીં. આજે તમે યજ્ઞ કરી રહ્યા હતા ત્યારે દેવો ત્યાંથી પસાર થયા અને તમે હમણાં જોઈ રહ્યા છો કે આ સુંદર મજાનું જે સમૂહ શરણ છે એમાં જુઓ સાક્ષાત દેવો બેઠા છે. ઇન્દ્ર દેવો, ભવનપતિના દેવો, વાણવેંતરના દેવો, વૈમાનિક દેવો, આ બધા દેવો અહીં બેઠા છે. તમે જોઈ લો, સાક્ષાત તમારી સામે છે. તો હવે તો તમે સત્ય માનશો ને. જ્યારે મારો પુત્રએ બધી બાજુ નજર કરી, દેવો એમને જોયા અને વિચાર એમને લાગ્યું કે ના, ભગવાને કહ્યું વાત સાચી છે. જ્યારે યજ્ઞ કરતા હતા ત્યારે પણ દેવો ત્યાંથી પસાર થયા હતા અને અમારા મોટા પંડિત ઇન્દ્રભૂતિજીએ વાત કરી કે જુઓ, દેવો સાક્ષાત અમારા યજ્ઞના દર્શન કરવા માટે આવ્યા છે, અમારા યજ્ઞમાં હાજરી આપવા આવ્યા છે. આવા તો ઇન્દ્રભૂતિ પોતે પણ બોલ્યા હતા. તો નક્કી લાગે છે કે દેવો જેવો કાંઈક તો રહેલો જ છે. તો આ વાત સત્ય માનતા મૌર્ય પુત્ર ખૂબ જ આનંદિત થયા અને એમણે ભગવાનને વાત કરી કે હે પ્રભુ, તમે જે કહી રહ્યા છો તે સત્ય છે. મારી જે શંકા હતી, મારી જે એક માન્યતા હતી, એ મારી માન્યતા દૂર થઈ ગઈ અને હવે મને સત્ય સમજાઈ ગયું છે. તો બસ આપ મારી શંકાનું સમાધાન કરી આપ્યું. તો હવે મારા ઉપર એક ઉપકાર વધારે કરો અને મને પણ આપના ચરણમાં મને સ્થાન આપો અને મને પણ અમારા ઇન્દ્રભૂતિ, અગ્નિભૂતિને જેવા તમે બનાવ્યા છે, બસ એવા જ મને પણ તમે બનાવી આપો. આ પ્રકારની વાત કરી
ત્યારે મૌર્ય પુત્રજીએ પણ ભગવાન પાસે દીક્ષા લઈ લીધી અને દીક્ષા લઈને પોતાના આત્મકલ્યાણમાં એ પણ લાગી ગયા છે. ત્યારે અંકપિતજી એમને સમાચાર મળ્યા કે મૌર્ય પુત્રએ પણ દીક્ષા લઈ લીધી અને પોતાનું આત્માનું કલ્યાણ કરવા લાગી ગયા છે. ત્યારે એમને પણ વિચાર આવ્યો કે લાવ હું પણ જાઉં અને જઈને મારા મનમાં પણ જે શંકા રહેલી છે ઘણા સમયથી, તો હું પણ એનું સમાધાન કરી લઉં. અને અંકપિતજી પણ પોતાના 300 શિષ્ય સાથે ત્યાં આવ્યા. સમોસરણ જોઈ અને એ પણ એકદમ આશ્ચર્ય પામી ગયા. આ બધાને શ્વેત વસ્ત્રોમાં સજ્જ જોઈને એક બાજુ આનંદ પણ થાય છે અને બીજી બાજુ થયું કે આમ કેમ થયું હશે. ત્યારે અંકપિતજી જેવા ભગવાનની સમીપ આવ્યા ત્યારે પરમાત્માએ એમનું પણ સ્વાગત કર્યું. આવો અંકપિતજી, આવો. તમારા મનમાં આ પ્રકારની શંકા છે ને કે નારકી જીવો હશે કે કેમ, તમને આવી શંકા છે ને? ત્યારે અંકપિતજી કહ્યું કે હા, મને આ પ્રકારની શંકા છે કે આ નારકી કેવું કઈ છે કે નથી. ત્યારે ભગવાને કહ્યું કે તમારા શાસ્ત્રમાં એવું વાક્ય છે, નહ વૈ પ્રેત્ય નરકે નારકાહા સંતિ. પરભવમાં નરકમાં નારક નથી. આ તમારું વાક્ય છે અને એના કારણે તમે ભ્રમિત થઈ ગયા છો. પણ એ તમારી માન્યતા મિથ્યા છે, ખોટી છે. નારકી છે તેઓ અહીં આવતા નથી, તેમજ મનુષ્ય પણ ત્યાં જઈ શકતા નથી. એટલે આપણે લોકોત્તર પુરુષો તેમને પ્રત્યક્ષ પ્રમાણે જોઈ શકતા નથી. એના કારણે આપણને આ મનમાં શંકા થાય છે. પરંતુ આ જ વેદની અંદર એવું પણ વાક્ય આવ્યું છે, નારકોહો વૈ એસ જાયતે ય ક્ષુદ્રાનમ મસ્નાતિ. આ તમારું જ વેદ વાક્ય છે કે જે લોકો ક્ષુદ્રનું અન્ન ખાય છે તે મૃત્યુ પામીને નરકમાં જાય છે. આ તમારા જ વેદનું વાક્ય છે. એક બાજુ નરક જેવું નથી એમ પણ બતાવ્યું છે, તો બીજી બાજુ નારકી છે એ પણ બતાવ્યું છે. જો આ વાક્ય તમે બરાબર વાંચ્યું હોત, એનો અર્થ ચિંતન મનન કર્યું હોત, તો તમારી શંકા ક્યારનું સમાધાન થઈ ગયું હોત. પરંતુ તમે એક જ વાક્યને પકડી લીધું અને એ ભ્રમણામાં તમે એવા ફસાઈ ગયા કે તમે બીજા વાક્યનો અર્થ ન કરી શક્યા. તો હે અંકપિતજી, તમે આ પ્રમાણે અર્થ કરશો તો અવશ્ય તમારી શંકાનું સમાધાન થઈ જશે. તમે જે પ્રત્યક્ષ અનુમાનની વાત કરી રહ્યા છો, તો પ્રત્યક્ષ અનુમાન દ્વારા ખબર પડી શકે છે, એના માટે વિશિષ્ટ જ્ઞાનની જરૂર છે. એના માટે મનના જ્ઞાનની જરૂર નથી. મનના જ્ઞાનથી નહીં દેખાય, પણ મનથી પણ પર અને આત્મામાં જે રહેલો છે, જેને કેવળ જ્ઞાન કહેવામાં આવે છે, એ પ્રાપ્ત કરવાની જરૂર છે. જેને કેવળ જ્ઞાન થઈ ગયું હોય એનાથી કંઈ પણ છાનું છૂપું રહેતું નથી. એને હથેલી વત એટલે કે હાથમાં રહેલી આંગળીઓ સમાન છે, તો એ બધું જોઈ શકે છે. એના માટે તમારે સાધનાની જરૂર છે. તમે એવું જ્ઞાન પ્રાપ્ત કરશો તો તમે પણ પોતે જોઈ શકશો. અને પ્રત્યક્ષ આપણી પાસે નથી, કારણ કે દેવો એમને એમ આવતા નથી. વગર કારણે દેવો ક્યાંય જતા નથી.
કાંઈક કારણ હશે તો જ દેવો આવશે, નહીં તો આ દેવો આવશે નહીં. એટલે દેવો આવ્યા ન હોય તો પ્રત્યક્ષપણે આપણને એનું અનુમાન નથી થતું કે દેવ કઈ છે કે નથી. અને બીજા નંબરમાં તમે ત્યાં જઈ શકતા નથી. તમારા શરીરની એક મર્યાદા છે કે દેવલોકમાં જવા માટે ઔદારિક શરીર કામ ન આવે, કારણ કે ત્યાં જવા માટે વૈક્રિય શરીર જોઈએ, જે શક્તિશાળી શરીર છે, જેના દ્વારા પલવારમાં દેવલોકમાં જઈ શકાય છે, એવું શરીર જોઈએ. જ્યારે ઔદારિક શરીર છે એ મર્યાદિત છે, એને જો વધારે ખેંચવામાં આવે તો નુકસાન થાય. જેમ કપડું બે ટુકડા કરવા હોય તો એ કપડાને ફાડવા તમે લાગો છો ત્યારે એના માટે ખૂબ મહેનત કરવી પડે છે અને કપડું ફાટી જાય છે. બસ આપણે પણ એવી મહેનત કરવાની છે કે આપણા કર્મો પણ નાશ થઈ જાય અને આપણે દેવલોકમાં નહીં પરંતુ આપણે મોક્ષમાં પહોંચી જઈએ. તો આપણે પણ ત્યાં જઈ શકતા નથી. તો એટલા માટે તમે દેવલોકને જોઈ શકતા નથી, દેવોને પણ તમે જોઈ શકતા નથી. પરંતુ એનો એ અર્થ નથી કે દેવલોક જેવું કાંઈ જ નથી, કે નારકી જેવું કાંઈ જ નથી. એ માનવીય તમારી ભૂલ છે. ઘણી વસ્તુ આપણે જોઈ નથી છતાં આપણે કોઈકની પાસે સાંભળેલી હશે, જે સ્મૃતિ રૂપે આપણામાં પડી હશે, અને જ્યારે સમય આવે ત્યારે આપણને ખ્યાલ આવે કે હા આ વસ્તુ તો છે તો ખરી. અથવા પૂર્વ ભાવના એવા કોઈ સંસ્કાર ઉત્પન્ન થઈ જાય તો એનાથી પણ આપણને અવશ્ય ખ્યાલ આવી જાય છે. માટે તમે સત્ય માનો કે નરક પણ છે. જે અશુભ કર્મ કરે છે, જે પાપ કર્મ કરે છે, જે મમત્વ ભાવમાં રાગ દ્વેષના જ પડ્યા હોય છે, એને અવશ્ય નરક ગતિમાં એ પાપ ભોગવવા માટે જવું જ પડે છે. માટે હે અંકપિતજી, તમે મનમાં કોઈ સંદેહ શંકા કરશો નહીં. તમારે અવશ્ય જે કર્મ જીવે જેવા બાંધ્યા છે એ કર્મ જીવે એ રીતે એને ભોગવવાનો વારો આવે છે. માટે તમે તમારી શંકાનું નિવારણ કરી એને મનમાંથી કાઢી નાખો. આ પ્રમાણે પરમાત્માના વચનો સાંભળી અને અંકપિતજી પણ તૈયાર થઈ ગયા પોતાના સંકલ્પ અનુસાર કે ભગવાન મને પણ આપના ચરણોમાં સ્થાન આપો અને મને પણ આ મારા પંડિતો છે જે બન્યા છે એવા મને પણ બનાવો. ત્યારે ભગવાને એને વાત કરી, તમને જેમ સુખ ઉપજે તેમ કરો. અને અંકપિતજી અને એમના 300 શિષ્ય રહેલા હતા એ બધાએ ભગવાન પાસે દીક્ષા લઈ લીધી. અને અંકપિતજી પણ શ્વેત વસ્ત્રોમાં સજ્જ થઈને બે હાથ જોડી અને પરમાત્માની પાસે ઉભા હતા. હવે આગળ કયા પંડિતજી આવશે અને એમની કેવા પ્રકારની શંકા છે નિવારણ ભગવાન કેવી રીતે કરશે એના અધિકાર અવસરે કહેવામાં આવશે. તો આવી રીતે આ સુંદર મજાના આપણા પંડિતોની શંકાનું સમાધાન ખૂબ સારી રીતે થઈ રહ્યું છે. તમે પણ આ સાંભળી એના ઉપર ચિંતન મનન કરજો અને તમારામાં કોઈ શંકા ઘર કરી ગઈ હોય તો તમે પણ એનું અવશ્ય સમાધાન કરી અને તમારી શ્રદ્ધાને દ્રઢ અને મજબૂત બનાવો. એ જ મંગલ પ્રાર્થના. શુભમ ભવતુ, સુખમ ભવતુ.